गाइस हम फाइनली पहुंची गया छे ઉપરકોટ અને આવી ગયા છીએ ઉપરકોટના ઉપર આવી ગયા છીએ અને અહીંથી આખું જુનાગઢ દેખાય છે. તો ગાઈસ અમે હાવજ જોવા આવ્યા છીએ. તે ચિત્તો જોયો, વાઘ જોયો, હું તો હાવજની બાકી નરો થઈ પણ બે હુતાસ કેમ જો ઊંધે માથે હુતાસ છે. હિપો એક્ઝામ અંદર પડ્યો હિપોપોટેમસ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે અમે ઉઠી ગયા હતા 5:30 વાગે, 5:30 ને 5 વાગે ઉઠી ગયા હતા અને આજે વહેલા તૈયાર થઈ ગયા છે. કેટલા વાગ્યા તમને ખબર? અત્યારે વાગ્યા 6 ને 7 થઈ છે અને અમારે ત્યાં જવાનું જુનાગઢ પગે લાગવા. અત્યારે કાળી ચૌદશ છે ને તો બધા અમારે જઈએ પગે લાગુ જુનાગઢ. તો અમે જઈએ છીએ કેમ કે લગ્ન પછી અમે કદી ગયા નથી, પહેલી વાર જઈએ છીએ. તો બસ મળીએ થોડી વાર. તો ગાઈસ અત્યારે રેડી થઈ ગયા છીએ અને જાય છે નીચે જઈને નાસ્તા પાણી કરશું ને પછી નીકળશું. હજી બહાર જો કેટલું અંધારું છે યાર. હજી આજે કાળી ચૌદશ છે તો બધાને હેપી કાળી ચૌદશ. દાંતનું કાઢશે હેપી કાળી ચૌદશ બધાને. અંધારું છે નહીં હજી ઠંડી. અત્યારે નાસ્તો ચાલે છે, બાજુ મોજા પડ્યા છે ને ઇગ્નોર કરજો પ્લીઝ. સફરજન ને ભાખરી ને ઘી. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને નીકળીએ ફટાફટ. હવે ઠેઠ જુનાગઢ પહોંચવાનું છે. અહીંથી 100 કિલોમીટર છે ને 100 કિલોમીટર છે. અત્યારે બહાર નીકળી ગયા છીએ અને અત્યારે વાતાવરણ તમે જો કેટલું સરસ ને શાંત છે. મસ્ત ઠંડી લાગે છે ધીરે ધીરે. અને હાલો બધા બહાર. તો હવે નીકળીએ. અમે આવ્યા છીએ અમારા કુટુંબની ઘરે. અહીંથી અમે બધા જવાના છીએ રિક્ષા પર. હમણાં તૈયાર થાય છે પછી ઘર મળે છીએ અમે. અમારી ફેમિલી વસ્તુ બધા વૈયા જશે. પદુડી જો. गुड मॉर्निंग, क्या हुआ? नाश्ता कर लिया है? तो हालो. હવે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ ને આવ્યા છીએ ઉપરકોટ. તો તમે કેટલી વાર આવ્યા છો? ઘણી વાર આવી ગયો. હું આવી હતી પણ ઉપરકોટ નથી આવી. અમે ફેમિલી આવ્યા હતા ચક્કરબાગ ને એવું બધું ફર્યા હતા. તો હવે અત્યારે આવી ગયા છે ઉપરકોટ. હવે અંદર જઈને બતાવીએ તમને શું છે. રિનોવેશન થયું છે 2-3 વર્ષ પહેલા ને. ચાલો મળીએ અંદર જઈને. તો ગાઈસ हम फाइनली પહોંચી ગયા છીએ ઉપરકોટ અને આવી ગયા છીએ ઉપરકોટના ઉપર આવી ગયા છીએ અને અહીંથી આખું જુનાગઢ દેખાય છે. જુનાગઢ ઉપરકોટ. એટલે પેલાના જમાનામાં રાજા અહીંથી આમ તોપ ફોડતા છે. હા, યુદ્ધ થાય ને ત્યારે. આ જો આ કેવડી મોટી છે. આવા તો હું આખી અંદર વહી જાઉં. મસ્ત છે ને. આ મિની તોપ છે. મિની તોપ. ગાઈઝ પેલું સેશન છે આ. પેલા તો અંદરથી હાલીને આવ્યા, પછી ફર્સ્ટ આવે છે તોપ અને આ જુનાગઢ આખું દેખાય છે ઈ. અને હજી જવાનું છે અંદર. ત્યાં જઈને પાછું બતાવશું તમને. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. આજ તમને બધી મસ્ત મસ્ત વસ્તુ બતાવવાની છે તો વિડીયો જોજો અમારો આખો. બસ તો ગાઈઝ હવે આ છે રાણક મહેલ એવું કંઈક નામ છે. તો હવે જઈએ અંદર. દેવીનો મહેલ છે. અહીં લાઇટો બંધ છે કે? બંધ છે લાઇટો.
તોપનો ગોળો છે મને લાગે છે આ જે વસ્તુ ડિસ્ટ્રોય થયેલી છે ને એ બધી મૂકી છે હાલી હાલીને થાકી જાય છે બીજું કઈ વાંધો નથી હવે આવી ગયા છે ઉપર આ ગાઈડર મળતા હતા રાખી દીધા હોત તો સારું હતું પણ અમે એમ કે અમે ખુદ કાપી છીએ બાંધકામ કર્યું ત્યારે પેલા આવું હતું પછી આવું કર્યું ત્યારે આવું દિવસ દેખાતો છે પણ બહાર નીકળતા નથી ક્યાં આ રહ્યા નથી સાચી વાત છે તો ગાઈઝ આ છે કંઈક રાણી રાણક દેવીનો મહેલ પણ મને એ નથી ખબર પડતી કે રૂમ કેમ નથી મહેલ હા ઓલું કમ્યુનિટી હવા મહેલ મેર બેન અહીંયા કેવું લાગ્યું રાણી રાણક દેવીનો મહેલ મસ્ત લાગ્યો ને તો હવે સીધ જવાનું છે આપણે હવે આપણે નીચે જવાનું છે ઠીક છે તો ગાઈઝ રાણી રાણક દેવીનો મહેલ અમે જોઈ લીધો છે હવે જાય છે નીચે ને ત્યાંથી ક્યાંક બીજે ડેસ્ટિનેશન ઉપર જઈશું તો હાલો મળીએ નીચે જઈને જો ડુંગરો દેખાય અહીંથી ગાઈઝ અમે નીચેથી ઉપર આવી ગયા અને હવે અહીંયા જોયું અમે તો છે VR ફર્સ્ટ ટાઈમ અમે જોયું છે તો રોહિત કરે છે ટ્રાય કેવું લાગ્યું તમને દિવ્ય અનુભૂતિ એ ઓલી દ્વારકામાં ઓલી દરિયામાં ઓલી છે ને દ્વારકાનો મહેલ દરિયામાં નીકળ્યો છે ને એનો વિડીયો હતો 7 મિનિટનો અંદર આમ કઈ દિવ્ય અનુભૂતિ તમને કેવી લાગી બહુ મસ્ત મજા આવી શું શું હતું વીઆરમાં એક્સપિરિયન્સ કર્યો પણ ઘડીક તો આમ માથું આમ ચક્કર દ્વારકામાં અંદર દરિયાની અંદર જે મંદિર નીકળ્યું છે ને તો એનું હતું તો સારું લાગ્યું એને ગાઈઝ હવે અમે આવી ગયા છીએ સૌથી ઉપર ગાર્ડનમાં તો મસ્ત લીલોતરી છે બધી બાજુ અને ગિરનાર દેખાય છે અહીંથી મસ્ત દેખાડો ઝૂમ કરી નાખી કેવું છે કેવું લાગ્યું જોયું તમે બહુ મસ્ત છે બધું ઉપરકોટમાં પણ હાલવાનું વધારે છે એમ થાકી જાય અને અહીંથી મસ્ત ગિરનાર દેખાય છે અને હા હાવ જો સરસ છે પણ ત્યાંથી જવું ને આજે થાકી ગયા છીએ અમે તો આપણે જવાનું હતું કઈ અડી કડી કૂવો કડી કડી નો અડી કડી વાવ અડી કડી વાવ જવાનું હતું પણ હવે ઈ ક્યાં છે આમ છે આગળ તો હાલો ત્યાં જઈ આવીએ ને પછી જાય નીચે આવે મોડું થાય નીચે બધા અમારી વાટ જોવે છે મમ્મી ને પપ્પા બધા તો ગાઈઝ હવે હું અહીંથી કરું છું ગિરનાર દર્શન દૂરબીનમાં ત્યાંથી તો હું નહીં પહોંચી શકું તો હું દૂરબીનથી જ જોઈ લઉં કેમેરામાંથી દેખાય આમાં મોબાઈલમાંથી હાઈટ નાની છે હાઈટ નાની છે કઈ જ નથી ઓકે હાથ નીચે બે હાથ ઉપર નહીં દેખાય છે ઝાખું દેખાય છે બહુ દૂર દેખાય ગાઈઝ અડી કડીની વાવ બહુ જ નીચે છે અને દાદરા બહુ ઝાઝા છે તો ઉતરી તો જાય તો પછી ચડવામાં વાર લાગશે એટલો બધો ટાઈમ નથી અમારી પાસે તો અહીંથી જોઈ લઈએ છીએ અને અંદર નથી જતા તો જાશું રિટર્ન તમને બધાને એમ થતું છે કાંઈ ખેટ આવ્યા અને અડી કડીને વાવ ન દેખાડી તો કેટલી નીચે છે ચડવામાં તકલીફ થાય બહુ નીચે બહુ જ નીચે છે દાદરા બહુ ઝાઝા છે અને કાલ દિવાળી છે એટલે થોડુંક શરીર હાજર રાખવું પડશે ને તો કાંઈ નહીં હાલો અહીંથી જોઈ લો બધા અડી કડીની વાવ અને દર્શન કરી લો ગિરનારના તો જઈએ હવે ગાઈઝ હવે ઘડીક ઉપર ચડ્યા ને ઘડીક નીચે ચડ્યા ને બધે ફરી તો લીધું પણ હવે જવું છે નીચે બરોબર તો
ચડવામાં તકલીફ થાય છે બહુ, કેમ કે અહીંથી ઉપર જવાનું છે ને ત્યાંથી નીચે જવાનું છે એવું છે. અને આ છે ડુંગર જોવે ને બધી. આ જોઈ લ્યો, આવવાનું કહે છે કે જવાનું કહે છે કે ખબર નથી પડતી. જાઓ 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 જાઓ. તો ગાઈઝ હવે મેં થાકી ગયા છે, ઉપર કોટથી નીચે આવી ગયા છે. પાર્કિંગમાં રિક્ષા પડી હતી ને, મેં આવી ગયા, બેસી ગયા છે. બીજા બધા આવે છે, થાકી ગયા. હવે આમ પગ દુખે છે, કેમ કે ત્યાં ઉપરકોટ જાય એટલે ચડવાનું અને પછી ઉપર ઢાળ પર ઉતરવાનું, થાકી ગયા. હવે અવાજ નથી નીકળતો, અડધું વસ્તુ જોઈ નથી એમને બી આવે. એટલા બધા નથી થાય કા, એટલે હાવ ઉપરથી નીચે વેવાન બધા આવે છે. અમે અગાઉ આવી ગયા છીએ તો જાશું જમવા, કેમ કે ભૂખ લાગી છે, જમવું તો પડશે. તો જમીન પછી હજી ક્યાંક જવાનું છે તો જાશું. તો અમારા વ્લોગમાં બનાવી દેજો, ક્યાંય જતા નહીં. ગાઈઝ હવે આવ્યા છીએ હોટલમાં. હોટલનું નામ છે મિત, અને બસ અમે લોકો અહીંયા બેઠા છીએ અને આ લોકો અહીંયા બેઠા છે. ગાઈઝ હવે ગુજરાતી થાળી આવી ગઈ છે. ઊંધિયુંનું શાક, બટેકાનું શાક, દાળ ભાત આવવાનું બાકી છે. ચોળીનું શાક મેં નથી લીધું, મને ન ભાવે એટલે. મિક્સ કઠોળ, સોરી. તો ચાલો બધા જમવા. ગાઈઝ હવે ત્યાં જમી લીધું છે અને અત્યારે 12:30 થઈ ગયું છે. અને હવે જવાનું છે અમારે ચક્કરબાગ. ચક્કરબાગ જ નામ છે. તો કાંઈ ત્યાં જશું, ફરશું, પછી થઈ જશું રિટર્ન. કાંઈ નહીં, હવે નીકળીએ અને મળીએ ચક્કરબાગ જઈએ. કેવું લાગ્યું જમવાનું? દિલથી હો. દિલથી કઈ ને કાંઈ હારું નથી લાગ્યું એમ. વિહાન કેવું લાગ્યું જમવાનું? મસ્ત હતું. કેવું લાગ્યું? મસ્ત. એ વિહાન, આપણે ક્યાં આવ્યા છીએ? વોટર પાર્ક થોડું છે આ ચક્કરબાગ. ચક્કરબાગ છે ને, તો જવું નથી અંદર? હવે જવું છે ને. આવી ગયા છીએ અમે ચક્કરબાગમાં. રોહિત ને એ લોકો ટિકિટ લે છે. ટિકિટ લઈ પછી જાશું અંદર. તો મળીએ વચ્ચે. શું તમે આવત જોવા માંગો છો? શું તમે અવનવા પ્રાણી પક્ષી જોવા માંગો છો? તો ઠેઠ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. જોઈ લ્યો ડગને, નામ ખબર નથી પણ એટલી તો ખબર ને બતક છે એમ. આમથી દેખાય. આ છે રોઝી પેલિકેન, મીન્સ કે આપણી ભાષામાં બતક. બતક નથી, ગુલાબી પેણ દેખાય નહીં બરોબર, પણ બહુ મોટા છે. છે ને સરસ. એ શું કરે છે? એ છે ને તડકો આવે છે ને તે છાંયો પીવે છે. પગ બળે છે ને એટલે છાંયો કરી છે. મારું મંતવ્ય એવું છે, કહેવાનું મારું એવું છે. પછી એવું કામ કરો એ મને નથી ખબર. મસ્ત લાગે છે નહીં, પણ કેટલું મોટું છે, આપણી કરતા મોટું છે. એ એમ ન કરો. હવે બતાવું તમને જંગલી બિલાડી. આરામમાં છે અત્યારે, આરામથી હોતી. હુવાય નહીં બેન, તાર જાગવું પડે. અમને તમે જોવા આવ્યા છે ને. આ તો વાઘ ચીડવે છે બહુ. હાવ આમ હું બહુ કરે છે. સમજો એ કામ છે. ગાઈઝ આ છે ને વાઘ કરતા વધારે ભાલું લાગે છે. કેમ કેવા થઈ ગયા સમજો. હાય. સીતો અહીંયા આરામ ઉપર છે. ક્યાં હોતો જોઈ? તો ગાઈઝ અમે હાવજ જોવા આવ્યા છીએ. કે ચિત્તો જોયો, વાઘ જોયો. મેં તો હાવજ ને બાકી બે હુતાશ કેમ જો ઊંધે માથે હુતા છે. જો અહીંયા હોતા है. જંગલનો રાજા અત્યારે આરામ ઉપર છે. આરામ ઉપર છે, પણ અમારે ટિકિટના પૈસા એ પાસે આ હોય તો મારે વસૂલ કેમ કરવા? ઉઠાડો એને. આ હું તો જો ભૂંડી પર જો.
ગાઈઝ આ છે સ્કાયલેટ મકાઉ જાય બેઠું રંગબેરંગી એક નંબર છે. ચાલો મળીએ આગળ જઈને. તેલ છે ખબર નહીં અમે તો અંદર આ કંઈક અલગ જ છે. એ બધી તેલ છે વ્હાઈટ કલર વાંદરો લાગે છે. માથામાં જોવે છે માથામાં જોઈજો. મંકી જેવું છે અને આ લોકો મરમો સેટ કે તો ગાઈઝ હું તમને એક એવી વસ્તુ દેખાડવા જઈ રહી છું જે તમે અત્યાર સુધી નહીં જોઈ હોય ને બહુ જ મસ્ત છે. તો તમે જોઈ શકો છો ગધેડો વ્હાઈટ કલરનો. તમે તો નહીં જોયો મેં તો બતાવી દઉં. ઝેબ્રા જોઈ તું ઝેબ્રા. હિપ્પો હિપ્પોપોટેમસ. તો આ વ્હાઈટ કલરના છે કંઈક બકરી જેવું લાગે છે પણ શું છે એ ખબર નથી. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ને એનું બોર્ડ ક્યાંય દેખાતું નથી એટલે અમે તમને ન કહી શકીએ કે શું છે એમ. શું છે વિહાના? મને નથી ખબર. બકરી તને નથી ખબર? બકરી છે. બકરી છે. બકરી હારે થોડી વાર રેસ્ટ કરીએ છીએ કેમ કે ચક્કરબાગ એટલું મોટું છે ને તો ઘડીએ ઘડીએ થાકી જાય છે. અમારા પગમાં છે ને ચાલા પડ્યા છે. મજા આવે છે ને તને? મારા પગમાં છે ને ચાલા પડી ગયા હાલી હાલીને હલાતું નથી મારથી તો થઈ જાય બહુ મોટો. હા એટલે કદાચ 2 પાર્ટ કરવા પડશે કેમ કે બહુ લાંબો બ્લોગ હોય ને તમે ન જોયો હોય તો મહેનત વેસ્ટ જાય ને. ના ના 2 પાર્ટ તો નહીં થાય. પેલો પાર્ટ એક પાર્ટમાં જ આ બધું મોકલી દેવું. તો કઈ નહીં હાલો મળીએ હવે થોડી વારમાં. ગાઈસ કાચબા નહીં ગાઈસ તમે જો કાચબા. યાર આ જે આ મગર છે કાચબા છે એ વસ્તુ એવી છે ને કે એક જગ્યાએ ચોટી નથી રહી. એ હલે ને પછી આપણે ખબર પડે કે એમાં જીવ છે એમ. એક એ હલે સૌ મોટો ગાડી ગાડી બેઠાય તો આ છે તો ગાઈસ હવે અત્યારે ચક્કર બાગની બહાર નીકળી ગયા છીએ અને થાકી ગયા. અમે 1 વાગ્યાના 12:30 1 વાગ્યાના અંદર ગયા હતા અને અત્યારે 3 વાગ્યામાં 20 મિનિટની વાર છે અને હવે જવાનું છે અમારે પરબ. તો આપણે મળીએ હવે પરબ જઈને. ફાઇનલી અમે આવી ગયા છીએ પરબ ધામ. તો અંદર ખબર નહીં વિડીયો શૂટિંગ અલાઉડ છે કે નહીં તો અંદર જઈને મળીએ. આવું કંઈક છે. તો ફાઇનલી પહોંચી ગયા છે પરબ ધામમાં અને મને એમ હતું કે તુલસી શ્યામ જવાનું છે એમ. તો બીજામાં એવું સલાડા પાસે એ તો એ મારી ભૂલ થઈ આવવાનું હતું પરબ. તો તમે જોઈ શકો છો મંદિર આખું આરસમાં બહુ મસ્ત મંદિર છે. આ જગ્યા છે આખી. રામદાવ. તો ગાઈસ હવે હમણાં જવાના છીએ મંદિરમાં દર્શન કરવા અને અહીંયા સખ્ત મનાઈ છે. એ અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે. તો બહારથી જોઈ લો મંદિર કંઈક આવું છે. તો સોરી હું તમને વિડીયોમાં આગળ નહીં બતાવી શકું તો મળીએ હવે થોડી વારમાં. ગાઈસ
ગાઈઝ હવે અમે પહોંચી ગયા છીએ મંદિરની બહાર અને હવે ચા પાણી પીશું. તો અહીંયા બધા બેઠા છે અને આ બધી વસ્તુ મળે છે, રમકડા ને કટલેરી ને એવું બધું. વિહાન તાર કંઈ લેવું છે? હા શું લેવું? જીસીબી જીસીબી. તું તો મોટો થઈ ગયો, હવે જીસીબીથી ન રમાય. દડો બેટ કેમ એવું છે.